હરેશભાઈ કનુભાઈ સાવડા, ગામ બોરડી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. નીતિનભાઈ ચાવડા, તમને શું થાય અને તમારી સામે શું કર્યું હતું અને વિજય બાપુ સામે જે આક્ષેપો કર્યા છે એના માટે શું કહે છે? હું સંસારમાં જ્યારે જોડાયેલો હતો ને ત્યારે નીતિનભાઈ મારા કાકા થતા હતા. હવે મારે કોઈ લેવા દેવા નથી એની સાથે, પણ તોય મારી હળી કરે છે. 5 વર્ષથી મારી એની સાથે કોઈ સંબંધ નથી, તો પણ ભાવનગરથી મારી ઉપર કેસ દાખલ કર્યો ને મને ભાવનગર ધક્કો ખવડાવ્યો ભગવા કપડામાં, અને મારી ઉપર ખોટા આક્ષેપ નાખે છે કે બાયુ છોકરાને મૂકીને વી આવ્યો છે. મારે બાયુ છોકરાને શું તકલીફ હતી એને ખબર નથી. મારી બૈરાઓને સડાવીને બોવડી મોકલ્યા હતા અને બધા એવા બધાને આખું ગામ ભેગું કર્યું. નીતિનભાઈ છાવડાએ આવો આક્ષેપ નાખીને મારી ઉપર આવું કારું કરતૂત કરી છે. પછી ફરિયાદ દાખલ કરી હતી. અમે ભાવનગર ગયા, ભાવનગરથી દાખલ થઈને હાજર થઈને વીએ જામીન ઉપર છૂટી ગયા. પછી એને પેપરમાં છપાવ્યું. એમાં તો બહુ ખરાબ વર્તન લખેલું હતું. વિજય બાપુ સામે આક્ષેપ કરો છો, શું કહેશો? વિજય બાપુ સામે આક્ષેપ કરે છે એ તદ્દન ખોટો આક્ષેપ છે. એને તો પૈસાની લાલચ છે, એટલા માટે એ એમ કહે છે કે આવું બધું કર્યું છે. અને એ એમ કહે છે કે વિડીયોમાં બોલે છે, ઇન્ટરવ્યુમાં એમ બોલે છે કે મારા ભાઈ વિજય બાપુ મારા પૂર્વાશ્રમના ભાઈ હતા અને એના ભાગની જમીન નથી આપી એટલે આવું કરે છે. એના ભાગની 7 વીઘા જમીન આવે છે એવું એ વિડીયોમાં બોલે છે. તો ભાઈઓ ભાગમાં તો 4 વીઘા જમીન આવી છે, તો 7 વીઘા વિજય બાપુની જમીન ક્યાંથી થાય? એ કેમ નીતિન સાવડા એમ બોલે છે? ચારિત્ર પણ શંકા કરી છે, શું કહ્યું વિજય બાપુ? ચારિત્ર શંકા કરી છે, હાવ તદ્દન ખોટી છે. અને વિજય બાપુને જો એવું કરવું હતું તો સાધુ સંતોમાં જોડાત જ નહીં, તો મેરેજ કરી એટલે નોકરી કરત. આ વસ્તુ એને કરવાની જરૂર જ નથી. ખોટી વાત કરી છે. તમારા ફાધરનું નામ શું અને નીતિનભાઈ તમને શું થાય? મારા ફાધરનું નામ કનુભાઈ અને નીતિનભાઈ મારા ફાધરનું નામ કનુભાઈ મોહનભાઈ, નીતિનભાઈના ફાધરનું નામ મોહનભાઈ. મારા પૂર્વાશ્રમના કાકા છે સગા. વિજય બાપુ મારા કાકા સગા થાય છે. શું લાગે તમે આ જે સત્તાધારની જે લડાઈ ચાલી રહી છે તો એમાં તમે જે વિજય બાપુ સામે આક્ષેપો થયા એમાં તમે શું કરવા માંગશો? એમાં અત્યારે તો અમે કાંઈ ના કરી શકીએ, પણ અમે સનાતન ધર્મની સાથે છીએ અત્યારે, અને સનાતન ધર્મની હંમેશા માટે જીત જ થશે.